તો મિત્રો આપણે આજે વર્ગમૂળ કરવાની રીત શીખશું। તો વર્ગમૂળ જ્યારે તમારે કાઢવું હોય તો સૌપ્રથમ તમને 1 થી 10 સુધીના વર્ગ આવડવા જોઈએ। તો 1 થી 10 સુધીના વર્ગ આપણે લખી નાખ્યા છે। તો આપણે વર્ગમૂળમાં 2809નું વર્ગમૂળ કાઢશું। તો જ્યારે પણ વર્ગમૂળ કાઢવાનું થાય ત્યારે સૌપ્રથમ પહેલી સંખ્યાને ધ્યાનમાં રાખવાની કે આમાં પ્રથમ સંખ્યા શું આપેલી છે 9। તો કઈ સંખ્યાનો એકમનો અંક વર્ગ 9 આવે છે? જો 3 તેને 9 આવે, ત્યારબાદ 7નો વર્ગ 9 આવશે। તો 3 અને 7નો વર્ગ એકમનો અંક 9 આવે। તો આપણે અહીંયા 3 અને 7 એ બંને લખી નાખશું। ત્યારબાદ આપણે વર્ગમૂળ કાઢવાનું છે એટલે બે સંખ્યાને આપણે ડિલીટ કરી નાખશું અને આગળની બે સંખ્યાને ધ્યાનમાં રાખશું। તો આગળ હવે 28 છે તો આપણે વર્ગની લાઈન જોઈશું 1 થી 10 સુધીમાં કે કઈ સંખ્યાનો વર્ગ 28થી વધવો ન જોઈએ એમ। તો 5નો વર્ગ 25 છે, જ્યારે 6નો વર્ગ 36 છે। તો 6નો વર્ગ 36 છે તો તે 28થી વધી જાય છે, એના માટે આપણે 5નો વર્ગ 25, તો અહીં 5 લખશું એટલે અહીં 53 થઈ જશે અને અહીં 57 થઈ જશે। ત્યારબાદ આપણે અહીંયા મિડલ કે આની વચ્ચે શું આવશે? 53 ને 57ની વચ્ચે 55 આવશે। તો જે સંખ્યાનો એકમનો અંક 5 હોય ને તેનો વર્ગ કરવાની મેં એક શોર્ટકટ રીત શીખવાડેલી છે, જેનો વિડીયો મેં આની પહેલાં અપલોડ કરી દીધો હોય। તો જેને પણ જોવાનો બાકી હોય તે સૌ પ્રથમ એ વિડીયો જોઈ લેજો, જેથી કરીને તમને આ વિડીયોમાં સમજવામાં સરળતા રહે। તો 55નો વર્ગ, તો 5નો વર્ગ છે તો સૌ પ્રથમ 25 કરી નાખવાના અને 5 પછી કઈ સંખ્યા આવે તો કે 6। તો 5 6 30। તો 55નો વર્ગ થશે 3025। તો આપેલી સંખ્યા છે 2809 તે 3025થી નાની છે, તો જવાબ હંમેશા નાનો આવશે। તો વર્ગમૂળમાં 2809 જેનું વર્ગમૂળ થશે 53। તેવી જ રીતે હવે વર્ગમૂળમાં 7921। તો સૌ પ્રથમ પહેલું સ્ટેપ આપણે એકમનો અંક ધ્યાનમાં લઈશું। તો એકમનો અંક શું છે? 1। તો કોના વર્ગમાં એકમનો અંક 1 આવે? તો 1ના વર્ગનો 1 અને 9ના વર્ગનો એકમનો અંક 1 આવશે। તો સૌ પ્રથમ આપણે 1 અને 9 લખી નાખશું। ત્યારબાદ આપણે બે સંખ્યા મૂકીને આગળની બે સંખ્યાને ધ્યાનમાં લઈશું। તો આગળની સંખ્યા છે 79। તો કોનો વર્ગ 79થી વધવો ન જોઈએ ત્યાં સુધી આપણે વર્ગને ધ્યાનમાં લેવાના। તો 7નો વર્ગ 49, 8નો વર્ગ 64, 9નો વર્ગ 81। 9નો વર્ગ 81 છે જે 79થી વધારે છે, તો આપણે 8ને ધ્યાનમાં લઈશું। તો અહીં 8 લખશું અને અહીંયા પણ 8 જ લખશું। ત્યારબાદ આપણે એની મિડલમાં આપણે 85નો વર્ગ કરીને પહેલાં જોઈ લઈશું। તો 85નો વર્ગ કરવાનો થાય તો પહેલાં 5 એટલે 25, ત્યારબાદ 8 પછી કઈ સંખ્યા આવશે? 9। તો 8 9 કેટલા થાય? 72। તો આપેલી સંખ્યા છે તે 7225 કરતાં મોટી છે, તો જેથી કરીને એનો જવાબ મોટો આવશે। તો આનો જવાબ આવશે આનો જવાબ આવશે 89। તો મિત્રો વર્ગમૂળમાં 3844નું વર્ગમૂળ કેટલું થશે તે મને કોમેન્ટમાં જણાવજો।